તમારી સાથે એવું થયું છે કે તમે માંડ હજી તો એક રાઉન્ડ કમ્પ્લીટ કર્યો હોય ત્યાં જ તમારો શ્વાસ ફૂલવા માંડે, અથવા તમે જ્યારે રનિંગની શરૂઆત જ કરો ત્યાં જ તમારા પગમાં પેન થવા માંડે, તો એના પાછળનું મુખ્ય રીઝન એ નથી કે તમારા અંદર તાકાત અથવા સ્ટેમિના નથી, પણ એના પાછળનું મુખ્ય રીઝન એ હોઈ શકે કે તમારે વોર્મઅપની મેથડ ખોટી છે અથવા તો તમે પ્રોપર વોર્મઅપ નથી કરતા. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું કરે છે, જ્યારે પણ ગ્રાઉન્ડ પર જાય છે તે લોકો ડાયરેક્ટ પોતાની 100% સ્પ્રિન્ટ સાથે એટલે કે 100% એફર્ટ સાથે રનિંગ કરવા માંડે છે. તેમને એવું લાગે છે કે હું હમણાં જ જો સ્પ્રિન્ટ મારી દઈશ તો હું મારું વર્કઆઉટ સારી રીતે કમ્પ્લીટ કરી શકીશ અને મને સારી રીતે પરફોર્મન્સ મળી જશે, પણ આ વસ્તુ એકદમ ખોટી છે. તમારે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરવાની હોય છે જેનાથી તમારી બોડી ગરમ થાય. આ વસ્તુ તમારે સમજવાની છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં જ માત ખાઈ જતા હોય છે, જેના કારણે તે લોકો ઇન્જરીનો શિકાર બની જાય છે. આજના વિડીયોની અંદર હું તમને એક પ્રોપર અને ઇન્ટરનેશનલ ટાઈપની વોર્મઅપ મેથડ કહેવાનું છું, જેનું નામ છે આરએમપી મેથડ. આ મેથડ ઇન્ટરનેશનલ જે કોચ હોય છે, ઇન્ટરનેશનલ જે ખેલાડી હોય છે, તે પોતાના રૂટીનમાં આ મેથડનો યુઝ કરે છે, કારણ કે આ મેથડ સર્વશ્રેષ્ઠ છે વોર્મઅપ માટે. તો ચાલો સમજીએ તમારા આરએમપી મેથડને. આરએમપી મેથડની અંદર આર એટલે કે રેઝ, એ એટલે કે એક્ટિવેશન, એમ એટલે કે મોબિલાઇઝ અને પી એટલે કે પોટેન્શિએટ. આર એટલે કે રેઝ એટલે કે તમારા બોડીના ટેમ્પરેચરને તમારે વધારવાનું છે, એટલે કે તેને તમારા બોડીના અંદર ગરમી પેદા કરવાની છે. એટલે હું તમને એક એક્ઝામ્પલ આપું છું, તેને સમજો અને એપ્લાય કરજો તમારા ટ્રેનિંગ ઉપર. જ્યારે તમે આખી રાત સૂતા હોવ છો એટલે તમારી બોડી ડીએક્ટિવ હોય છે. તમે જ્યારે રનિંગ કરવા જાઓ અને ડાયરેક્ટ જ રનિંગ કરવાની સ્ટાર્ટ કરી દો તો શું થશે, તમને જે પરફોર્મન્સ જોઈએ છે તે પરફોર્મન્સ નહીં મળે, કારણ કે તમારી બોડી એટલી એક્ટિવેટ જ નથી, તમારી બોડી એટલી જાગી જ નથી હજી સુધી. તમારે તેને જગાડવી પડશે. તેના માટે તમારે શું કરવાનું છે, રેઝ કરવાનું છે, એટલે કે તમારા બોડીના ટેમ્પરેચરને હાઈ કરવાનું છે. આ ટેમ્પરેચરને હાઈ કરવા માટે તમે શું શું કરી શકો છો? જો તમે 5 થી 7 મિનિટ રનિંગ કરી શકો છો, તમે સ્કીપિંગ રોપ કરી શકો છો, પ્લસ તમે સાયકલિંગ કરી શકો છો, અથવા તમે કોઈ પણ જાતની એવી મુવમેન્ટ કરી શકો છો જેનાથી તમારી બોડીના અંદર હીટ પેદા થાય. તો હવે વાત કરીએ આપણા એ એટલે કે એક્ટિવેશનની. એક્ટિવેશનની અંદર શું હોય છે કે તમારે જે વર્કઆઉટ કરવાનો છો અથવા જે પણ પ્રકારની રનિંગ કરવાનો છો તેમાં જે મસલ્સ યુઝ થવાના છે જે પર્ટિક્યુલરલી અલગ અલગ હોય છે, પણ તમારે તે બધાને એક્ટિવેટ કરવા પડે છે, કારણ કે તમારા કોઈ પણ એક પણ મસલ એક્ટિવેટ નહીં હોય તો તમને જે પરફોર્મન્સ જોઈએ છે તે પરફોર્મન્સ ક્યારે પણ નહીં આવે. એટલે કે તમારે હરેક પર્ટિક્યુલર મસલ્સને એક્ટિવેટ કરવા માટે પર્ટિક્યુલર અલગ અલગ એક્સરસાઇઝ કરવી પડે છે. આ લિસ્ટ બહુ મોટી છે, તમે અહીંયા જોઈ શકો છો આ લિસ્ટને, કે અલગ અલગ પ્રકારના વર્કઆઉટ કરવા માટે તમે અલગ અલગ એક્સરસાઇઝ કઈ કઈ કરી શકો. હવે વાત કરીએ આપણે આરએમપી મેથડના એમ વિશે એટલે કે મોબિલાઇઝ વિશે. મોબિલાઇઝની અંદર શું હોય છે કે તમારા જોઈન્ટને તમારે એક્ટિવેટ કરવાનો હોય છે, એટલે કે જોઈન્ટને સારી રીતે તે હલનચલન કરી શકે, એટલે કે સારી રીતે મુવમેન્ટ કરી શકે, તેના માટે તમારે તેને એક્ટિવેટ કરવાના હોય છે. એટલે કે તમારા અલગ અલગ જોઈન્ટ મુવમેન્ટને એક્ટિવેટ કરવા માટે તમે અલગ અલગ પ્રકારની રોટેશન મુવમેન્ટ કરી શકો, જેનાથી તમારી બોડીના જોઈન્ટ સારી રીતે એક્ટિવેટ થશે, એટલે કે સારી રીતે મોશનમાં આવશે અને તમને રનિંગમાં કોઈ પણ પ્રકારનો આંચકો અથવા દુખાવો મહેસૂસ નહીં થાય. હવે આરએમપી મેથડના આપણા લાસ્ટ પી વિશે વાત કરીએ. પી એટલે કે પોટેન્શિએટ. આ પોટેન્શિએટની અંદર શું હોય છે કે તમે માની લો કે તમારું વર્કઆઉટ છે 70% થી, એટલે કે તમારે 70% એફર્ટ નાખીને તમારે 400 મીટરની 10 રેપિટેશન મારવાની છે. આવું તમારું એક વર્કઆઉટ છે. તો તમે શું કરશો કે એક સ્પ્રિન્ટ મારશો નાની 30-40 મીટરની અથવા 50 મીટરની. તે કેવી હશે? 80 મીટર એફર્ટ સાથે હશે, એટલે કે તમારે 70% એફર્ટ નાખવાનું છે, પણ તમે વર્કઆઉટ શાનાથી કરો છો, એટલે કે તમે વોર્મઅપ પોટેન્શિયલ કેટલા % થી કરો છો? 80 થી. એટલે કે જે 10% નો જે વધારો છે તે જ તમારું પોટેન્શિયલ. એટલે કે તમારા જે વર્કઆઉટમાં જે ઇન્ટેન્સિટી છે તેનાથી તમારે વધારે ઇન્ટેન્સિટીથી તમારે વર્કઆઉટ કરવાની છે. આની માટે તમે વર્ટિકલ જમ્પ, તમારી પોગો હોપ્સ, પ્લસ તમે હાઈ નીઝ, પ્લસ તમારી સ્પ્રિન્ટ, આ બધું તમે કરી શકો છો, જેનાથી શું થશે કે તમારા બધા પર્ટિક્યુલર મસલ્સ એક્ટિવેટ થઈ જશે અને તમે રનિંગમાં સારી રીતે પરફોર્મન્સ લાવવામાં તમારી બહુ જ વધારે હેલ્પ કરશે. અને અંતમાં હું તમને એટલું જ કહેવા માંગીશ કે આ આરએમપી મેથડનો ડેલી યુઝ કરજો, જેના કારણે શું થશે કે તમારી બોડી સારી રીતે એક્ટિવેટ થશે અને તમને જે આડી અવળી ઇન્જરી આવવાની શક્યતા વધેલી હોય છે તે શક્યતાને એકદમ ઝીરો કરી દેશે, જેના કારણે શું થશે કે તમારું પરફોર્મન્સ હાઈ જશે અને તમને ઇન્જરી પણ ક્યારે નહીં આવે. આવા જ ઇન્ફોર્મેટિવ અને સાયન્સ બેઝ વિડીયો જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.